નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળા ધીમાણથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આપણે આગળના પાઠ જોઈ ગયા, જેમ કે ગતિ. તો ગતિની અંદર શેનો અભ્યાસ કર્યો? તો નિયમિત ગતિ, અનિયમિત ગતિ, નિયત વર્તુળમય ગતિ. પછી ત્યારબાદ ગતિ માટે ગતિના સૂત્રો મેળવવા માટે અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, આ વિવિધ આલેખ, એના ગ્રાફ, આ બધાનો અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ આજના આપણા લેક્ચરમાં હવે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, બળ તથા ગતિના નિયમો. તો પહેલા તો બળ કોને કહેવાય અને ગતિ કોને કહેવાય એના વિશેનો સિમ્પલ ખ્યાલ તમને આપું. ધારો કે આ એક બોર્ડ છે. કયું? આ એક બોર્ડ છે. એને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારવો છે. તો શું થાય કે એને મારે, જો ધારો કે હું આ બોર્ડ છે એને સામેની સાઈડ લઈ જાઉં, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં, તો હું એના ઉપર તરફથી ધક્કો મારું તો એ ખસશે નહીં. તો એને કઈ જગ્યાએથી આપણે બળ લગાડવી છે, જેના કારણે એ શું થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલા સ્થિર સ્થિતિમાં તો ત્યારબાદ શેમાં આવશે? ગતિ અવસ્થામાં આવશે. તો એ કઈ રીતના થાય છે? તો બળ એને કહેવાય અને ગતિ કોને કહેવાય? ધારો કે એક જગ્યાએ એક વસ્તુ રહેલી છે, ધારો કે આ તે શોપ અત્યારે કઈ સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં રહેલો છે, પરંતુ એને હું મૂકી દઉં તો એ શેમાં આવશે? ગતિ અવસ્થામાં આવે છે. તો આ શું થયું કે ઈ શોપને મેં અહીંયા હવે આવી રીતના નીચે શોપ છે, એ અત્યારે સ્થિર અવસ્થામાં છે. હવે એને હું ઉડાડું છું જો આ રીતે, તો એને મારે કંઈક તો બળ આપવું પડશે. ઈ બળ આપ્યું એના કારણે શું થયું? ગતિમાં આવ્યું. તો આજે આપણે બળ તથા ગતિના નિયમોના પાઠની અંદર અભ્યાસ કરીશું. હવે આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે સુરેખ પથ પર વસ્તુ ગતિ કરે તો કઈ રીતના એનું સ્થાન, વેગ અને પ્રકાર નક્કી કરે. ધારો કે એ સ્થાને રહેલી વસ્તુ, આ સુરેખ પથ છે. કેવો? સુરેખ પથ છે. એ સ્થાને રહેલી વસ્તુ બી સ્થાને પહોંચવા માટે 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શું કરે છે? ગતિ કરે છે. તો એને એ સ્થાનેથી બી સ્થાને પહોંચતા કુલ ટોટલ 10 કલાક લાગે છે. 10 કલાક લાગે છે. તો આને કુલ કેટલું અંતર કાપવું પડશે જોઈએ, તો એને કુલ કેટલું? 10 કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હોય છે. તો આ પથ કેવો છે? સુરેખ પથ પર ગતિ કરતો પથ થઈ શકે છે. હવે આગળના પ્રકરણમાં આપણે જોઈએ તો એના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં પછી જોયું તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ કોને કહેવાય? અનિયમિત ગતિ કોને કહેવાય? ધારો કે નિયમિત ગતિનું ઉદાહરણ લો. આ એક પૃથ્વી છે. એની આજુબાજુ ચંદ્ર ગતિ કરે છે. કોણ? ચંદ્ર. તો આ જે ચંદ્ર છે એનો પથ તો નક્કી છે. એક સ્થાનેથી શરૂ કરીને શું નિશ્ચિત સ્થાનેથી શરૂ કરીને પોતે ગતિ કરતો હોય છે. તો આ કેવી? નિયમિત ગતિ કહેવાય. ત્યારબાદ સૂર્યનું પશ્ચિમમાં ઉગવું અને સૂર્યનું પૂર્વમાં ઉગવું અને પશ્ચિમમાં આથમવું, એ કેવી? તો આ જે સૂર્ય છે, હવે આની જગ્યાએ હું સૂર્ય લઈ લઉં અને પૃથ્વી અહીંયા લઈ લઉં, તો શું થાય છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે. તો એનો રસ્તો કેવો થાય છે? નિશ્ચિત થશે. તો આ કેવી થઈ? નિયમિત ગતિ કહી શકાય છે. હવે અનિયમિત ગતિનું ઉદાહરણ, હજી એક નિયમિત ગતિનું કહી દઉં. ધારો કે એક બાઇક છે, એથી શરૂ કરીને બી સ્થાને પહોંચવા માટે એક કલાકના ગાળામાં 1 કિલોમીટરનું અંતર, 1 કલાકના ગાળામાં પાછું 1 કિલોમીટરનું અંતર, એવી રીતના 3 કલાક, 4 કલાકના ગાળામાં 1 કિલોમીટરનું અંતર કાપે છે. તો આને બધી 4 કલાકની અંદર કેટલું સમાન અંતર કાપ્યું હોવાથી સમય કેવો છે? સરખો છે, જ્યારે અંતર કેવું છે? સમાન છે. તો નિયમિત ગતિ કોને કહેવાય? નિયમિત ગતિ. સમય સમાન અને અંતર સમાન, તો એને કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવામાં આવે છે. હવે અનિયમિત ગતિ કોને કહેવાય? એનું ઉદાહરણ, ધારો કે એને 1 કલાકમાં 2 કિલોમીટર કાપ્યું, બીજી પાછી 1 કલાકમાં 1 કિલોમીટર કાપ્યું, ત્રીજી કલાકમાં 1 કિલોમીટર, પાછી છેલ્લી કલાકમાં 2 કિલોમીટર અંતર કાપ્યું. તો આ કેવું ઉદાહરણ કહી શકાય? અનિયમિત ગતિનું ઉદાહરણ કહી શકાય છે. તો અનિયમિત ગતિ કોને કહી શકાય?
સમય સમાન પરંતુ અંતર કેવું અલગ અલગ. તો આ બધો આપણે ગયા આગળના પાઠ જેમ કે ગતિ એની અંદર અભ્યાસ કરી ગયા હતા. હવે આગળ જોઈએ. સમયની સાથે વસ્તુની ઝડપ કઈ રીતના બદલાય એના આધારે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આપણે કહી શકતા નથી. અને ગતિ માટે કોઈ પણ પ્રકારનું બળ જરૂરી છે કે નહીં તો એના વિશેનો આપણે આ તાસમાં અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ સદીઓથી ગતિ અને તેના કારણે વૈજ્ઞાનિકો તથા તત્વજ્ઞાનીઓ મૂંઝવણમાં રહેલા હતા કે ગતિ છે તો બળ છે, બળ છે તો ગતિ છે, એવું એને મૂંઝવણ થયેલી હતી. તો એ મૂંઝવણને નિરાકરણ માટે જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા. ધારો કે મેં આ હોકી છે અહીંયા મેં દડો રાખ્યો છે, દડાને મારે આ જગ્યાએ પહોંચાડવો છે. તો શું કરીશ કે એટલી ઝડપે હું આ હોકી વડે આ દડાને ફટકારીશ કે જેના કારણે આ દડો આ જગ્યાએ પહોંચી જાય. તો શું થયું કે દડાને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એને શું કરવું પડે કે એને એટલા બળથી એને ગતિ કરાવવી પડે છે. જો એને એટલા બળથી આપણે મારવામાં આવે તો એટલી ઝડપથી જ ગતિ કરે છે. તો આ જો બળ અને ગતિનું બંનેનું સાથેનું ઉદાહરણ. હવે પછી છે કે આ જે દડો છે પહેલા તો સ્થિર અવસ્થામાં હતો, પરંતુ એને મેં ફટકાર્યા બાદ અથવા તો માર્યા બાદ તે કેવો ગતિ અવસ્થામાં આવશે, પછી પાછો કેવી મૂળ અવસ્થામાં આવે છે, એટલે સ્થિર સ્થિતિમાં પાછો આવે છે. તો આનું કારણ કેવું હોય તો કયું કહી શકાય કે દડો જે છે એને અમુક પ્રકારની અથવા તો અમુક પ્રકારનું બળ લાગતું હોય છે જેના કારણે કેવો સ્થિર સ્થિતિમાં આવી જાય છે. પરંતુ આવું ન થાય એના માટે શૂન્ય અવકાશ લેવામાં આવે તો તમે એક વખત કોઈ પણ વસ્તુને જેટલી ઝડપે ગતિ કરાવો છો એટલી ઝડપે તે શૂન્ય અવકાશમાં ગતિ કરે છે, કારણ કે ત્યાં કોઈ પ્રકારનું એને બળ લાગતું નથી. પરંતુ વાતાવરણ જ્યાં હશે ત્યાં એને કંઈકનું કંઈક બળ લાગતું હોય જેના કારણે એ વસ્તુને તેની ગતિ કરાવી છે, છતાં પણ શું કે એ સ્થિર સ્થિતિમાં આવે છે. પરંતુ જો ધારો કે કોઈ વસ્તુને તમે ગતિ કરાવો છો એના માટે કોઈ જરૂરી બળ પૂરું પડતું હોય તો એ સતત ગતિ કરતું રહે છે. પણ એના માટે કોઈ જરૂરી બળ પૂરું પડતું ન હોય તો એ ગતિમાં રહેતું નથી. પછીનું એક ઉદાહરણ જોઈએ કે ધારો કે આપણે મોલમાં ગયા હોય બધા વિદ્યાર્થીઓ સાથે, તો શું થાય કે મોલમાં જઈએ એટલે આપણે ખરીદી તો બધી જ જવાની સ્વાભાવિક છે. તો ખરીદી વધે એના માટે એ લોકો એક પ્રકારની ટ્રોલી આપે છે. શું ટ્રોલી કે આની અંદર તે વસ્તુ બધી નાખી દેવાની. હવે અહીંયા હેન્ડલ હોય છે કે આપણે હેન્ડલ પકડીને એ ટ્રોલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી લઈ જઈ શકીએ છીએ. તો આ ટ્રોલીને કઈ રીતના આપણે બળ આપવાથી તે કેવી રીતના આગળ જશે. ધારો કે આવી રીતના બળ આપવાથી, આવી રીતના બળ આપવાથી, આમ બળ આપવાથી તો ઈ ગતિ એને બળ લાગશે નહીં. બળ તો લાગે છે પરંતુ ગતિ કરશે નહીં. એને મારે ગતિ કઈ આ દિશામાં ગતિ કરાવી છે. એને શું કરવું પડશે, મારે આ જગ્યાએથી બળ લગાડવું પડશે, જેના કારણે શું થાય કે આ ટ્રોલી છે એ કેવી ગતિ અવસ્થામાં જે સ્થિર સ્થિતિમાં હતી તે ગતિ અવસ્થામાં આવે છે. તો આ ગતિ અવસ્થામાં આવી તો આપણને તે ટ્રોલી લઈ જવા માટે તે કોઈ પણ માલ સામાન ભરવા માટે કેવી થાય સરળ થાય છે. ત્યારબાદ એક ઉદાહરણ લઉં તમને. હવે એક ટેબલ છે, આ ટેબલ એની અંદર એક ખાનું છે. આ ખાનું મારે બહારની તરફ ખેંચવું છે તો એને હું આ તરફથી બળ આપું, આ તરફથી બળ આપું, આ તરફથી બળ આપું કે આ તરફથી, તો એ એક કે જગ્યાએથી ધારો કે આ તે ખાનું છે એને હું બે સાઈડથી બળ આપું, ઉપર નીચેથી બળ આપું તો એ ખેંચાશે નહીં. માત્ર ને માત્ર એની સામેની તરફથી એને ખેંચવામાં આવે તો એ કેવું થાય ઝડપથી ખેંચાઈ જાય છે. તો એ પાછું જે સ્થિર સ્થિતિમાં હતું એમાંથી કેમાં ગતિ અવસ્થામાં આવ્યું જેના કારણે એ શું
કે ઈ જે આપણે આ કબાટનું જે ખાનું છે એ ખેંચી શકીએ છીએ. એવી રીતના ડોર આપણે કોઈ પણ દરવાજો હોય બંધ કરીએ ખોલીએ તો શું કરીએ છીએ કે એક જગ્યાએ એનો તણાવ બળ લગાડવામાં આવશે. તો બીજી જગ્યાએ ધારો કે આ રીતના ડોર હોય આપણા બારણા. હવે અહીંયા બધે ખુલ્લા છે મિજાગરા અને અહીંયા આપણે હેન્ડલ છે પકડવાનું. તો આ દરવાજો અને આ દરવાજો બંને અલગ અલગ ખુલે છે. તો આપણે આ સાઈડથી આ જગ્યાએથી ખોલીએ તો કેવું થાય છે? સરળતાથી ખુલી જાય. પણ અહીંથી ખોલવાનો પ્રયત્ન કરશો તો એ ખુલશે નહીં. એવી રીતના બધે અહીં ઉપરથી ખોલવાનો વચ્ચેથી કરશો ઓછું ખુલશે પણ ખુલશે ખરું. તો એના માટે કેવું કે બળ કઈ જગ્યાએ ક્યારે લગાડવું તો એ મહત્વનું છે. હજી જોઈએ. હવે તમને એમ કીધું કે આ જે સ્થિર સ્થિતિની અવસ્થા હતી એને કેવી પ્રાકૃતિક અવસ્થા પણ કહી શકાય છે. ધારો કે એ દડો સ્થિર સ્થિતિમાં હતો તો એને પ્રાકૃતિક અવસ્થા પણ કહી શકાય છે. આવું કોણે કીધું કે આઇઝેક ન્યૂટન અને બીજું હતું ગેલિલિયો ગેલિલી. આ બે વૈજ્ઞાનિકોએ બળ અને ગતિના નિયમો તારવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. કોણ? ગેલિલિયો આઇઝેક ન્યૂટન અને ગેલિલિયો ગેલિલી. આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું હતું કે એવા પ્રયોગો કર્યા હતા કે જેના કારણે બળ અને ગતિના નિયમો તે સરખાથી સમજાવી શક્યા હતા. હવે જોઈએ દૈનિક જીવનમાં આપણને અનેક વસ્તુ કેવી સ્થિર વસ્તુને કે ગતિમાં લાવી અથવા તો ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે શું કરવું પડે કે એક પ્રકારનું બળ લગાડવું પડે છે. જોઈએ કઈ રીતે. ધારો કે એક બોલર છે એ બોલિંગ કરે છે ઝડપથી તો શું થાય છે કે એ બોલિંગ કરે છે એ ઝડપથી દોડે છે તો એને કાંઈક તો બળ કરવું પડે. બળ કર્યા બાદ એ દડાને ઘા કરવા માટે ગતિમાં લાવવા માટે તો એ પણ એને બળ કરવું પડ્યું. તો આ શું થયું કે એ દડાને ઘા કરે છે તો એની દિશા ધારો કે આ દિશામાં દડો હતો એ આ દિશામાં લાવે છે. હવે અહીંયા બેટ્સમેન ઊભો છે. શું કે બેટ્સમેન ઊભો છે અને એને દડો ફટકારવો છે એની વિરુદ્ધ દિશામાં. તો એને એટલી ઝડપથી એ દડાને શું કરવો પડશે? ફટકારવો પડશે. જેના કારણે આ દડો કેવો થાય એની દિશા પણ બદલશે અને એ પાછી બીજી દિશામાં શું કરશે? ગતિ કરી શકે છે. તો આવું થાય કે હવે આ જે દડો એને ફટકાર્યો બાદ એ કોઈ પણ બોલર પાસે જાય છે તો એને એ સ્થિર સ્થિતિમાં લાવવો છે તો એ દડાને શું કરવું પડશે? કેચ કરવો પડશે. જેથી શું થાય કે સ્થિર અવસ્થામાં લાવી શકાય છે. કોઈ વસ્તુની ગતિ અવસ્થા બદલાવવા માટે તેને ખેંચવી ધકેલવી કે આઘાત કરવો પડે છે. કોઈ પણ વસ્તુની ગતિ બદલાવવા માટે ખેંચવી ધકેલવી કે આઘાત લગાડવો પડે છે. ધારો કે કોઈ પણ વસ્તુ છે એને ખેંચવી કઈ રીતના તો આપણે ધારો કે આ બોર્ડ છે એને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે તો એને શું ધક્કો મારું તો પણ થઈ શકે, ખેંચું તો પણ થઈ શકે અથવા તો એને આઘાત માટે બીજું ધારો કે દડો છે એની મારે દિશા બદલાવી છે તો શું કરવું પડશે? એને એટલા જોરથી ફટકારો તો જેના કારણે આઘાતના કારણે દડો પોતાની શું કે દિશા અને ગતિ બંને બદલાવી નાખે છે. તો આપણને શેના આધારે ખબર પડી શકે કે ગતિની અવસ્થા બદલાવવા માટે કાં તો એને શું કરવું પડે? ખેંચવી પડે, ધકેલવી પડે, કાં તો એને આઘાત લગાડવો પડે છે. આ એટલું એના માટે જરૂરી છે. હવે પછી જોઈએ બળના વિષયમાં વિચાર કરીએ કે તે શું છે કે આ બળ આપણે કોઈએ અનુભવ્યું નથી. હકીકતમાં બળ શું છે એ આપણને ખબર નથી. તો વાસ્તવમાં બળને આપણે જોયું નથી, ચકાસ્યું નથી અને અનુભવ્યું પણ નથી. તેમ છતાં આપણે બળનો શું જોઈએ? પ્રભાવ જોઈએ છે. ધારો કે કોઈ એક વ્યક્તિ છે તમને એક ગાલે મારે તો આ તે આપણને બળનો અનુભવ થાય કે કેટલા જોરથી માર્યું. પરંતુ જો ઈ તે વ્યક્તિ છે તમને આમ કરીને હળુદાર નડાડે તો તમને બળનો અનુભવ થાય નહીં. તો આ એક પ્રકારની ઈ જ વસ્તુ છે કે બળનો અનુભવ આપણે કર્યો નથી. તો એને શું કરેલું છે? માત્ર એનો પ્રભાવ જોયો છે. હવે વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો આ બધી પ્રક્રિયા વસ્તુને ગતિમાં લાવવાની પ્રવૃત્તિ પણ કરી શકાય છે. ધારો કે મેં તમને કીધું હતું કે બળને આધારે વસ્તુને ખેંચવી
અથવા તો ધકેલવી અથવા તો આઘાત લગાડો એ એક ગતિ અવસ્થામાં લાવવા માટેનું ઉદાહરણ કહી શકાય છે. કે ધારો કે કોઈ ડસ્ટર છે, આ સ્થિર સ્થિતિમાં રહેલો ડસ્ટર, એને મારે શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ જગ્યાએ પહોંચાડવું છે, તો એને શું કરીશ, કાં તો એને આ જ રસ્તામાં ધકેલીશ અથવા તો પાછળથી એને ધક્કો મારીશ અથવા તો આ જે અહીં જગ્યાએ રહેલું છે એને હું એટલી ઝડપે મારીશ કે જેના કારણે આઘાતના કારણે શું થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એને વિજ્ઞાનમાં આપણે શબ્દ વાપરવો હોય તો કહી શકીએ સ્થળાંતર કરી શકે છે. તો આમ કહી શકાય. હવે ત્યારબાદ જોઈએ આપણા દ્વારા તેના પર બળ લાગવાના કારણે તેની ગતિ થાય છે. ધારો કે અત્યારે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે એક પંખો તમારા ઘરમાં છે અને તે સ્થિર સ્થિતિમાં છે, સ્વિચ બંધ છે, પરંતુ હવે એને સ્વિચ ચાલુ કરવાથી સ્વિચ ચાલુ કરીએ તો શું થયું, ઈ પંખાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થયું કે વિદ્યુત પ્રવાહ ત્યાં કરશે બળ તરીકેનું કાર્ય કરશે. તો આ જે બળ છે એના માટે વિદ્યુત પ્રવાહનું વહન થયું, જેના કારણે પંખો કઈ સ્થિર સ્થિતિમાંથી ગતિ અવસ્થામાં આવે છે. આવી રીતના ટુ વ્હીલમાં પણ થાય. ધારો કે હું સ્પોર્ટ બાઇક અથવા તો ગમે બાઇક લઈને જાઉં છું વ્યક્તિ, તો ઈ સ્પોર્ટ બાઇક કે ઈ વ્યક્તિ કેવો છે, ત્યારે ઈ સ્પોર્ટ બાઇક ઉપર બેઠો છે ત્યારે બંને વસ્તુ સ્થિર છે, પરંતુ એની ગાડી ટુ વ્હીલ ને શરૂ કરે છે ત્યારે તે કેવી હોય, એને એક પ્રકારનું એન્જિન ઈંધણ એન્જિનને મળે છે. તો એન્જિનને મળવાથી ઈંધણ મળવાથી શું થાય કે એનું એન્જિનની અંદર પિસ્ટન રહેલા છે, જે પિસ્ટનના કારણે ઈ ગાડી કેવી સ્થિર સ્થિતિમાંથી ગતિ અવસ્થામાં આવે છે. તો એને એક પ્રકારનું બળ લગાડ્યા બાદ ઈ કેવી ગતિ અવસ્થામાં આવી છે. તો આપણને એમ ખબર પડે કે બળ અને ગતિ બંને એકબીજાની સાથે આમ તો જોઈએ તો સંકળાયેલી હોય છે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ સ્પ્રિંગ વાળો અને દડાવાળો. કે આ એક સ્પ્રિંગ છે અને આ એક દડો છે. હવે આ સ્પ્રિંગ ને હું દબાવું છું તો આવી રીતના ભેગી થઈ જાય. શું કરું કે દબાવું છું તો આ સ્પ્રિંગ ભેગી થઈ જાય છે. હવે દડાને હું દબાવું છું તો ઉપરથી અને નીચેથી આવી રીતના ગોળ આકારમાં થઈ જાય છે. હવે સ્પ્રિંગ ને હું બંને સાઈડથી ખેંચું છું તો શું થાય કે ઈ સ્પ્રિંગ ખેંચાય છે. હવે દડાને વધારે દબાવું તો ઈ કેવો આવો સપ્તા આકારમાં થઈ જાય. તો આમ જો તો આ સાઈડથી બળ લગાડ્યું અને આ સાઈડથી બળ લગાડ્યું તો ઈ સ્પ્રિંગ કેવી થાય દબાણી. જો પહેલી સ્થિર અવસ્થામાંથી બળ લગાડ્યા બાદ ઈ કેવી ગતિ અવસ્થામાં આવી અને દબાણ. ત્યારબાદ બંને બાજુથી બળ લગાડ્યું બહારની તરફ, ઈ સ્પ્રિંગ કેવી સ્થિર અવસ્થામાં હતી, ત્યાંથી કેવી ગતિ અવસ્થામાં આવવાના કારણે ઈ સ્પ્રિંગ ઝૂમ એટલે મોટી થઈ ગઈ છે. એવી રીતના દડો છે એને હું બંને બાજુથી દબાવું છું, ઉપરથી અને નીચેથી દબાવવાથી ઈ દડો કેવો થાય વધારે સંકોચન પામશે, જેના કારણે દડો સ્થિર અવસ્થામાં હતો તે કેવી ગતિ અવસ્થામાં લાવી શકાય છે. ત્યારબાદ આ રીતે દડાને હું વધારે કોઈ પણ બળથી ધારો દબાવું છું તો ઈ કેવો વધારે સંકોચ થશે ઉપરથી અને નીચેથી. તો ઈ શું છે કે ઈ સ્થિર અવસ્થામાં જે હતું ઈ કેવી ગતિ અવસ્થામાં લાવી શકાવાનું છે. ત્યારબાદ હું એવું એક બીજું ઉદાહરણ લઉં કે આ તે સ્પ્રિંગ છે, એને હું આવી રીતના ઉપર નીચે અહીંયા જડી દીધેલું છે એટલે કોઈ પણ સાથે બાંધી દીધેલું છે. અહીંયા હું વજન લગાડું છું 5 કિલોનું, 5 કિલોગ્રામનું વજન લગાડું છું. હવે આને મેં 5 કિલોગ્રામનું વજન લગાડ્યા બાદ ઈ વજનને હું થોડું ખેંચીને મૂકી દઉં તો શું થાય, આ સ્પ્રિંગ આવી રીતના ઉપર અને નીચે શું થાય છે ઊંચી નીચી થયા કરશે, જેના કારણે શું થાય તે બળ લગાડ્યું નીચે તરફ, ત્યારબાદ એ સ્પ્રિંગ ગતિ અવસ્થામાં આવી. હવે અમુક સમય બાદ આ સ્પ્રિંગ કેવી પાછી હતી એવી ને એવી મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આવું શેના કારણે થયું કે આ હકીકત તો સ્પ્રિંગ જે ગતિમાં લાવ્યા બાદ એ કેવી કન્ટિન્યુ આવી રીતે સ્વિમિંગ ઉપર નીચે થતી હોવી જોઈએ, પરંતુ થતી નથી. તો આવું શેના કારણે થાય છે એ આપણને આમ ખબર પડવું જોઈએ કે અમુક એવું બળ લાગતું હોય કે જેના કારણે શું થાય કે આ સ્પ્રિંગ પાછી મૂળ અવસ્થામાં આવી જાય છે. પરંતુ આને આ તે વસ્તુ એને હું શૂન્ય અવકાશમાં લઈ જાઉં તો શું થાય છે કે એને ખેંચ્યા બાદ ઈ સ્પ્રિંગ શું થાય છે ઉપર નીચે સતત ને સતત જેવી ગતિમાં આવ્યા કરશે અથવા તો સતત ને સતત ઈ ઉપર નીચે હલન ચલન કર્યા કરશે. તો
આમ જોઈએ તો એ સ્પ્રિંગની આપણે શું કરી એક પ્રકારની દિશા પણ બદલી શકીએ કે એની દિશા પણ બદલી શકાય છે. હવે આ પાઠની અંદર આપણે જોયા એક તો એનો પ્રસ્તાવના કે બળ અને ગતિ એ કઈ રીતના બધું કાર્ય કરતી હોય તો એની વિશેનો અભ્યાસ કર્યો. હવે સંતુલિત બળ અને અસંતુલિત બળ એનો સિમ્પલ હું તમને ઉદાહરણ આપી દઉં. સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ. ધારો કે તમારે બંને બાજુ આ દોરડું છે, આ એક દોરડું છે, અહીંયા 9 વ્યક્તિ છે અને અહીંયા 10 વ્યક્તિ છે અને અહીંયા વચ્ચે લક્ષ્મણ રેખા છે. હવે બંને બાજુથી 10 કે 9 વ્યક્તિ બંને બાજુથી ખેંચે છે અને દોરડાની વચ્ચે ગેંઠ વાળેલી છે તો એ વચ્ચે જ રહે છે તો બંને બાજુ કેવું સંતુલિત બળ છે. બંને બાજુ કેવું સંતુલિત બળ છે. સંતુલિત બળ છે. પરંતુ હવે અહીંયા 10 વ્યક્તિ છે અને અહીંયા 9 વ્યક્તિ છે તો 10 વ્યક્તિ તરફ આ દોરડું ખસીને આ ગેંઠ ખેંચીને ક્યાં અહીંયા આવે છે તો આ કેવું બળ કહેવાય અસંતુલિત બળ. અસંતુલિત બળ. આ ખાલી સિમ્પલ ઉદાહરણ તમને યાદ રાખવા માટે મેં તમને આપ્યું. હવે આપણે આગળના તાસની અંદર આ જે સંતુલિત બળ અને અસંતુલિત બળ જે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે અને તમારે એકવાર બધું સંતુલિત બળ અને અસંતુલિત બળ એકવાર આખું જોઈ લેવાનું છે. ત્યારબાદ આપણે બળ તથા ગતિના નિયમો જે છે પાઠની પ્રસ્તાવના લીધી એ પણ એકવાર રીડિંગ કરી નાખવાની છે અને કંઈ પણ એવું લાગે તો YouTube માં કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ મારીને તમારે લખવાનું રહેશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.